નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર પહેલું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંવદધ્વમ, એટલે કે સાથે મળીને બોલો। સંવદધ્વમ એટલે કે સાથે મળીને બોલો। મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ। વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોતો છે। આદિ એટલે સૌથી પ્રાચીન, સૌથી જૂના હોય તેવા। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ ચાર વેદ પદ્યાત્મક છે। પદ્ય એટલે કે શ્લોકોના સ્વરૂપમાં છે, પદ્યાત્મક છે એટલે કે શ્લોકો સ્વરૂપે છે। વેદના આ પદ્યોને મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। મંત્ર એટલે પણ મિત્રો શ્લોક જ થાય। આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે। આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે। વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, સ્તુતિ એટલે કે કોઈ પણ દેવી દેવતાઓના ગુણગાન કરીએ એવું કાવ્ય, સ્તુતિઓ, પ્રાર્થનાઓ, એટલે આપણી પાસે જે શક્તિ ખૂટી જાય અને ત્યારબાદ ઈશ્વર પાસે જે માગીએ એ પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે। લૌકિક એટલે કે લોકો દ્વારા લખવામાં આવેલા આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે। એટલે પદ્ય એટલે મિત્રો શ્લોક યાદ રાખવાનો। આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે। એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના એટલે કે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે। આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે। પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ, મંગલ આચરણ, આપણું કાર્ય કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય એ માટે જે મંગલકારી જે આચરણ કરીએ, કોઈ પણ દેવી દેવતાઓના જે ગુણગાન આપણે જે પૂજા વિધિ કરીએ એને મંગલાચરણ કહેવાય। કે મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે। આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું। પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે। યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે, જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે। છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભ કામના પ્રગટ થયેલી છે। તો મિત્રો, અહીં આપણે કાવ્યની પ્રસ્તાવના જોઈ। મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ। 5 શ્લોકો પહેલા કાવ્યની અંદર છે, તો એ આપણે જોઈએ। પહેલો શ્લોક છે સમ ગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે
સમજાનાનામ ઉપાસતે. મિત્રો, પહેલો જે શ્લોક છે એનું ભાષાંતર જોઈએ. પૂર્વે એટલે પહેલા. પૂર્વે એટલે પહેલા. પૂર્વે એટલે કે પહેલા. યથા એટલે કે જેમ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. સમજાનાનામ એટલે કે સારી રીતે જાણતા અથવા સમાન મતિવાળા. સમજાનાનામ એટલે સારી રીતે જાણતા અથવા સમાન મતિવાળા. સમજાનાના એટલે સારી રીતે જાણતા અથવા સમાન મતિવાળા. દેવા એટલે કે દેવોએ. દેવા એટલે દેવોએ. દેવા એટલે કે દેવોએ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલા પોતપોતાનો ભાગ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય. ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય. ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા. સમ ગચ્છધ્વમ એટલે કે સાથે ચાલો અથવા સંગઠિત થાવો. સમગચ્છધ્વમ એટલે સાથે ચાલો અથવા સંગઠિત થાવો. સમગચ્છધ્વમ એટલે સાથે ચાલો અથવા સંગઠિત થાવો. સમવદધ્વમ એટલે કે સાથે બોલો અથવા એક સમાન વિચારો પ્રગટ કરો. સમવદધ્વમ એટલે સાથે બોલો અથવા એક સમાન વિચારો પ્રગટ કરો. સમવદધ્વમ એટલે સાથે બોલો અથવા એક સમાન વિચારો પ્રગટ કરો. અને વો એટલે કે તમારા. વો એટલે તમારા. વો એટલે તમારા. સમ એટલે સૌના. તમારા સૌના. વો એટલે તમારા. સમ એટલે કે સૌના. અને તમારા સૌના. મનાંસી એટલે મન. મનાંસી એટલે મન. મનાંસી એટલે મન. અને જાનતામ એટલે એક સરખા બની રહો. જાનતામ એટલે એક સરખા બની રહો. ફરીવાર મિત્રો જોઈએ. પૂર્વે એટલે પહેલા. પૂર્વે એટલે પહેલા. યથા એટલે જેમ. યથા એટલે જેમ. સમજાનાનામ એટલે સારી રીતે જાણતા અથવા સમાન મતિવાળા. સમજાનાનામ એટલે સારી રીતે જાણતા અથવા સમાન મતિવાળા. દેવા એટલે દેવોએ. દેવા એટલે દેવોએ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ભાગમ એટલે યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ. ઉપાસતે એટલે પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો તેમ તમે બધાય. ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય. સમ ગચ્છધ્વમ
એટલે સાથે ચાલો અથવા સંગઠિત થાવો. સમ ગચ્છધ્વમ એટલે સાથે ચાલો અથવા સંગઠિત થાવો. સંવદધ્વમ એટલે સાથે બોલો અથવા એક સમાન વિચારો પ્રગટ કરો. સંવદધ્વમ એટલે સાથે બોલો અથવા એક સમાન વિચારો પ્રગટ કરો. અને વો એટલે તમારા. વો એટલે કે તમારા. સમ એટલે સૌના. સમ એટલે કે સૌના. અને તમારા સૌના. મનાંસી એટલે મન. મનાંસી એટલે મન. અને જાનતામ એટલે એક સરખા બની રહો. પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાનમતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધાય સાથે ચાલો, સંગઠિત થાઓ, સાથે બોલો, એક સમાન વિચારો પ્રગટ કરો અને તમારા મન એક સરખા બની રહો. વિદ્યાર્થી મિત્રો, પહેલો શ્લોક જોયો અને પહેલો શ્લોક છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો. ઋગ્વેદનું મંડળ 10મું, અધ્યાય 191મો અને મંત્ર શ્લોક બીજો. ઋગ્વેદનું મંડળ 10માંથી 10માનો અધ્યાય 191મો અને એમાંથી બીજો મંત્ર શ્લોક લેવામાં આવેલો છે. તો મિત્રો, આ શ્લોકની અંદર ઋષિ સમજાવે છે દેવોને જેમ દેવો સંપીને રહેતા હતા એમ આપણે પણ સંપીને રહેવાનું છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુ યત ભદ્રમ તન્ન આસુવ. યજુર્વેદના 30મા અધ્યાયનો ત્રીજો શ્લોક. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યત ભદ્રમ તત્ન આસુવ. તો મિત્રો જોઈએ. સવિત દેવ સવિત વત્તા દુરિતાની. મિત્રો, જે રેફ છે એ રેફનો વિસર્ગ બને. સવિત વત્તા દુરિતાની. સવિત એટલે હે સૂર્ય અને દેવ એટલે કે દેવતા. સવિત દેવ એટલે હે સૂર્ય દેવતા. સવિત વત્તા દુરિતાની. સવિત શબ્દ મિત્રો પહેલા લેવાનો. સવિત એટલે હે સૂર્ય અને દેવ એટલે દેવતા. સવિત દેવ એટલે હે સૂર્ય દેવતા. સવિત દેવ એટલે હે સૂર્ય દેવતા. વિશ્વાની એટલે કે તમે સર્વ. સર્વ અથવા બધા. વિશ્વાની એટલે સર્વ, બધા. વિશ્વાની એટલે તમે સર્વ. વિશ્વાની એટલે તમે સર્વ. વિશ્વાની એટલે તમે સર્વ. દુરિતાની એટલે દુષ્કૃત્યોને. દુરિતાની એટલે કે દુષ્કૃત્યોને. દુરિતાની એટલે દુષ્કૃત્યોને. અને પરાસુવ એટલે દૂર કરવું. પરાસુવ એટલે દૂર કરવું. પરાસુવ એટલે કે દૂર કરવું. યત ભદ્રમ. મિત્રો, સંધિ છૂટી પડે. યત વત્તા ભદ્રમ. યત વત્તા ભદ્રમ. યત વત્તા ભદ્રમ. યદ ભદ્રમ. યત વત્તા ભદ્રમ. યત એટલે કે જે અને ભદ્રમ એટલે શુભ હોય. ભદ્રમ એટલે શુભ. યત વત્તા ભદ્રમ. યત એટલે જે અને ભદ્રમ એટલે શુભ હોય. તન્ન. અહીંયા પણ મિત્રો સંધિ છૂટી પડે. તત વત્તા નહ. તત વત્તા નહ. તત વત્તા નહ. તત એટલે તે અને નહ એટલે અમને. તત એટલે તે અને નહ એટલે અમને. તે અમને. તન્નહ એટલે કે તે અમને. તત્નહ એટલે કે તે અમને. અને આસુ એટલે પ્રાપ્ત કરાવવું. આસુ એટલે પ્રાપ્ત કરાવવું.
આસુ એટલે પ્રાપ્ત કરાવો. ફરીવાર મિત્રો જોઈએ. સવિત દેવ એટલે કે હે સૂર્ય દેવતા. સવિતઃ દેવ એટલે હે સૂર્ય દેવતા. વિશ્વાની એટલે કે તમે સર્વ. વિશ્વાની એટલે તમે સર્વ. વિશ્વાની એટલે તમે સર્વ. દુરિતાની એટલે દુષ્કૃત્યોને. દુરિતાની એટલે દુષ્કૃત્યોને. અને પરાસુ એટલે દૂર કરો. પરાસુ એટલે દૂર કરો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. યત ભદ્રમ એટલે કે જે શુભ હોય. યત વત્તા ભદ્રમ. યત ભદ્રમ એટલે કે જે શુભ હોય. યત ભદ્રમ એટલે કે જે શુભ હોય. તત નહ એટલે કે તે અમને. તત નહ એટલે તે અમને. તત નહ એટલે તે અમને. અને આસુ એટલે પ્રાપ્ત કરાવો. આસુ એટલે પ્રાપ્ત કરાવો. જે શુભ હોય અથવા કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો અને જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. આ શ્લોક મિત્રો યજુર્વેદના 30મા અધ્યાયના ત્રીજો મંત્ર એટલે કે ત્રીજો શ્લોક છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમ્મના છાયાપત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. અથર્વવેદી ત્રીજું મંડળ 30મો અધ્યાય અને બીજો શ્લોક. તો મિત્રો સમજૂતી જોઈએ. પુત્રો એટલે કે પુત્ર. પુત્રો એટલે કે પુત્ર. પુત્રો એટલે કે પુત્ર. પિતુઃ એટલે કે પિતાના. પિતુઃ એટલે કે પિતાના. પિતુઃ એટલે કે પિતાના. વ્રતઃ એટલે કે વ્રતની. વ્રતઃ એટલે કે વ્રતની. વ્રતઃ એટલે કે વ્રતની. અને અનુ એટલે પાછળ ચાલનારો. અનુ એટલે કે પાછળ ચાલનારો. અનુહુ એટલે કે પાછળ ચાલનારો. પુત્રો એટલે કે પુત્ર. પિતુઃ એટલે પિતાના. વ્રતઃ એટલે વ્રતની. અને અનુ એટલે કે પાછળ ચાલનારો. અને પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો. અને માત્રા એટલે માતાની સાથે. માત્રા એટલે માતાની સાથે. માત્રા એટલે માતાની સાથે. સમમના એટલે કે સમાન વિચારો વાળો. સમમના એટલે સમાન વિચારો વાળો. સમમના એટલે સમાન વિચારો વાળો. અને ભવતુ એટલે થાવું. ભવતુ એટલે થાવું. ભવતુ એટલે કે થાવું. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારો વાળો થાવો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન મનવાળો થાવો. ત્યારબાદ મિત્રો છાયા એટલે કે પત્ની. છાયા એટલે પત્ની. છાયા એટલે પત્ની. પત્યે એટલે પોતાના પતિની સાથે. પત્યે એટલે પોતાના પતિની સાથે. પત્યે એટલે પોતાના પતિની સાથે. મધુમતીમ એટલે કે મધુર.
મધુમતીમ એટલે કે મધુર, મધુમતીમ એટલે કે મધુર. અને શાંતિવામ એટલે કે શાંતિપૂર્વક, શાંતિવામ એટલે શાંતિપૂર્વક, શાંતિવામ એટલે શાંતિપૂર્વક. વાચમ એટલે વાણીમાં, વાચમ એટલે કે વાણીમાં, વાચમ એટલે વાણીમાં. અને વદતું એટલે બોલો, વદતું એટલે કે બોલો, વધતું એટલે કે બોલો. ફરીવાર મિત્રો જોઈએ. પુત્રો એટલે કે પુત્ર, પુત્રો એટલે પુત્ર. પિતુહુ એટલે પિતાના, પિતુહુ એટલે પિતાના. અનુવ્રતઃ એટલે વ્રતની પાછળ ચાલનારો, અને અનુવ્રતઃ એટલે વ્રતની પાછળ ચાલનારો. અને માત્રા એટલે માતાની સાથે, માત્રા એટલે માતાની સાથે. સમમના એટલે સમાન વિચારોવાળો થાવ, સમમના એટલે સમાન વિચારોવાળો. અને ભવતું એટલે થાવું, ભવતું એટલે થાવું. જાયા એટલે પત્ની, જાયા એટલે પત્ની. પત્યે એટલે પોતાના પતિની સાથે, પત્યે એટલે પોતાના પતિની સાથે. મધુમતીમ એટલે મધુર, મધુમતીમ એટલે મધુર. શાંતિવામ એટલે શાંતિપૂર્ણ અથવા શાંતિપૂર્વક, શાંતિવામ એટલે શાંતિપૂર્ણ. વાચમ એટલે વાણીમાં, વાચમ એટલે વાણીમાં. અને વધતું એટલે બોલો, વધતું એટલે બોલો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાવો. પત્ની પોતાના પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારોવાળો થાવો. પત્ની પોતાના પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. મિત્રો સમજૂતી જોઈએ. સર્વે એટલે કે સર્વ લોકો અથવા પ્રાણીઓ, સર્વે એટલે કે સર્વ લોકો અથવા પ્રાણીઓ, સર્વે એટલે સર્વ લોકો અથવા પ્રાણીઓ. સુખિનઃ, સુખિનઃ એટલે કે સુખી, સુખિનઃ એટલે કે સુખી, સુખિનઃ એટલે કે સુખી. ભવન્તુ એટલે થાવું, ભવન્તુ એટલે થાવું, ભવન્તુ એટલે થાવું. સર્વે ભવન્તુ સુખિનઃ એટલે સર્વ લોકો પ્રાણીઓ સુખી થાવો. સર્વે ભવન્તુ સુખિનઃ એટલે સર્વ લોકો અથવા પ્રાણીઓ સુખી થાવો. સર્વે એટલે કે સૌ, સર્વે એટલે કે સૌ અથવા સર્વ લોકો, સર્વે એટલે કે સૌ. નિરામયા એટલે કે નિરોગી, નિરામયાહા એટલે નિરોગી, નિરામયાહા એટલે નિરોગી. અને સંતુ એટલે થાવું, સંતુ એટલે થાવું, સંતુ એટલે થાવું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા એટલે સર્વ પ્રાણીઓ સુખી થાવો, સૌ નિરોગી થાવો. સર્વે એટલે કે સૌ અથવા બધા, સર્વે એટલે કે સૌ અથવા બધા. ભદ્રાણી એટલે મંગળ ભાવનાઓ અથવા કલ્યાણકારી બાબતો, ભદ્રાણી એટલે મંગળ ભાવનાઓ અથવા કલ્યાણકારી બાબતો, ભદ્રાણી એટલે મંગળ ભાવનાઓ અથવા કલ્યાણકારી બાબતો. પશ્યન્તુ એટલે જુઓ, પશ્યન્તુ એટલે જુઓ,
સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે સૌ મંગળ ભાવનાઓ જુઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે સૌ મંગળ ભાવનાઓ જુઓ. કચ્ચિદ એટલે કે કોઈ પણ માનવ. કચ્ચિદ એટલે કોઈ પણ માનવ. કચ્ચિદ એટલે કોઈ પણ માનવ. દુઃખ ભાગ એટલે કે દુઃખી. દુઃખ ભાગ એટલે દુઃખી. દુઃખ ભાગ એટલે દુઃખી. મા એટલે કે ન. મિત્રો સંસ્કૃતની અંદર ન અને મા એટલે પણ નહીં એવો અર્થ થાય. મા એટલે નહીં, મા એટલે ન, મા એટલે ન. અને ભવેત એટલે થાવું. ભવેત એટલે થાવું. કોઈ પણ માણસ દુઃખી ન થાવું. કોઈ પણ માણસ દુઃખી ન થાવું. ફરીવાર મિત્રો એકવાર નજર કરી લઈએ. સર્વે એટલે સર્વ લોકો અથવા પ્રાણીઓ. સર્વે એટલે સર્વ લોકો અથવા પ્રાણીઓ. સુખીનઃ એટલે સુખી. સુખીનઃ એટલે સુખી. ભવંતુ એટલે થાવું. ભવંતુ એટલે થાવું. સર્વે એટલે સૌ. સર્વે એટલે સૌ. નિરામયા એટલે નિરોગી. નિરામયા એટલે નિરોગી. સંતુ એટલે થાવું. સંતુ એટલે થાવું. સર્વે એટલે સૌ. સર્વે એટલે સૌ. ભદ્રાણી એટલે મંગળ ભાવનાઓ. ભદ્રાણી એટલે મંગળ ભાવનાઓ. પશ્યંતુ એટલે જુઓ. પશ્યંતુ એટલે જુઓ. સૌ મંગળ ભાવનાઓ જુઓ. કચ્ચિદ એટલે કોઈ પણ માનવ. કચ્ચિદ એટલે કોઈ પણ માનવ. દુઃખભાગ એટલે દુઃખી. દુઃખભાગ એટલે દુઃખી. મા એટલે ન. મા એટલે ન. અને ભવેત એટલે થાવું. ભવેત એટલે થાવું. સર્વ લોકો અથવા પ્રાણીઓ સુખી થાવો. સૌ નિરોગી થાવો. સૌ મંગળ ભાવનાઓ જુઓ. કોઈ પણ માનવ દુઃખી ન થાવો. સર્વ લોકો સુખી થાવો. સૌ નિરોગી થાવો. સૌ મંગળ ભાવનાઓ જુઓ. કોઈ પણ માનવ દુઃખી ન થાવો. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો અયમ ક્ષોભરહિતો માનવાઃ સંતુ નિર્ભયા. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો અયમ ક્ષોભરહિતો માનવાઃ સંતુ નિર્ભયા. મિત્રો સમજૂતી જોઈએ. પર્જન્યઃ એટલે કે વરસાદ. પર્જન્યઃ એટલે વરસાદ. પર્જન્યઃ એટલે કે વરસાદ. કાલે એટલે કે યોગ્ય સમયે. કાલે એટલે કે યોગ્ય સમયે. કાલે એટલે યોગ્ય સમયે. વર્ષતુ એટલે વર્ષો. વર્ષતુ એટલે વર્ષો. વર્ષતુ એટલે વર્ષો. પર્જન્યઃ કાલે વર્ષતુ એટલે વરસાદ યોગ્ય સમયે વરસો. પર્જન્યઃ કાલે વર્ષતુ એટલે વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી એટલે ધરતી. પૃથ્વી એટલે ધરતી. પૃથ્વી એટલે ધરતી. સસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન હો. સસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન હો. સસ્ય એટલે અનાજ ધાન્ય. સસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન હો. પૃથ્વી સસ્યશાલિની એટલે ધરતી ધાન્ય સંપન્ન હો. યોગ્ય સમયે વરસાદ વરસો અને ધરતી ધાન્ય સંપન્ન હો. દેશો અયમ મિત્રો સંધિ છૂટી પડે. દેશ વત્તા અયમ. દેશ વત્તા અયમ. દેશ વત્તા અયમ. મિત્રો અવગ્રહની આગળ, અવગ્રહની આગળ છે એટલે શોમાં ઓ આવેલો હોય. અવગ્રહના આગળના શબ્દમાં ઓ આવેલો હોય તો ઓનો બને વિસર્ગ.
એટલે દેશઃ અને અવગ્રહનો બને અ. ઓનો વિસર્ગ બન્યો અને અવગ્રહનો બને અ. એટલે દેશઃ વત્તા અયમ. દેશઃ અયમ એટલે કે આદેશ. દેશઃ અયમ એટલે આદેશ. દેશઃ અયમ એટલે આદેશ. ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ રહિત થાવો. ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ રહિત થાવો. ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ રહિત થવો અથવા ગભરાટ વિનાનો થવો. ઉદ્વેગ એટલે કે ગભરાટ. ક્ષોભ રહિતો એટલે કે ઉદ્વેગ રહિત અથવા ગભરાટ વિનાનો થવો. માનવાહા એટલે સર્વ માનવો. માનવાહા એટલે સર્વ માનવો. નિર્ભયાહા એટલે કે નિર્ભય. નિર્ભયાહા એટલે કે નિર્ભય. નિર્ભયાહા એટલે નિર્ભય. અને સંતુ એટલે બનવું. સંતુ એટલે બનવું. ફરીવાર મિત્રો જોઈ લઈએ એકવાર. પર્જન્ય એટલે વરસાદ. પર્જન્ય એટલે વરસાદ. કાલે એટલે યોગ્ય સમયે. કાલે એટલે યોગ્ય સમયે. વર્ષતુ એટલે વર્ષો. વર્ષતુ એટલે વર્ષો. વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી એટલે ધરતી. પૃથ્વી એટલે ધરતી. શસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન હો. શસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન હો. ધરતી ધાન્ય સંપન્ન હો. દેશો અયમ દેશઃ વત્તા અયમ. દેશો અયમ દેશઃ વત્તા અયમ એટલે કે આદેશ. દેશઃ અયમ એટલે આદેશ. ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ રહિત થાવો અથવા ગભરાટ વિનાનો થાવો. ક્ષોભ રહિતો એટલે ઉદ્વેગ રહિત અથવા ગભરાટ વિનાનો થાવો. માનવાહા એટલે સર્વ માનવો. માનવાહા એટલે સર્વ માનવો. નિર્ભયાહા એટલે નિર્ભય. નિર્ભયાહા એટલે નિર્ભય. અને સંતુ એટલે બનો અથવા થાવો. વરસાદ યોગ્ય સમયે વરસો. ધરતી ધાન્ય સંપન્ન હો. આદેશ ઉદ્વેગ રહિત થાવો. સર્વ માનવો નિર્ભય બનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પહેલું જે કાવ્ય છે એ કાવ્યના 5 શ્લોકો આપણે જોયા. પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ પહેલો શ્લોક જોયો સમજૂતી સાથે, બીજો શ્લોક સમજૂતી સાથે જોયો, ત્રીજો શ્લોક સમજૂતી સાથે જોયો, ચોથો શ્લોક સમજૂતી સાથે જોયો અને 5મો શ્લોક સમજૂતી સાથે જોયો. તો મિત્રો, અહીં આ કાવ્ય પહેલું આપણે પૂર્ણ કરીએ છીએ.